પાંડેસરા વિસ્તારમાં ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જિંદગી સાથે ચેડા કરતા 2 બોગસ તબીબોને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી. ઇન્ચાર્જ પોલીસ કમિશનર સુરત શહેરનાઓ દ્વારા સુરત શહેર વિસ્તારમાં કોઈપણ જાતની ડોક્ટરની ડિગ્રી વગર અથવા બનાવટી ડિગ્રીને આધારે ક્લિનિકને દવાખાનાઓ ખોલી લોકોની જિંદગી સાથે ચેડા કરતા નકલી ડોક્ટરોને શોધી કાઢી આવી ક્લિનિકો દવાખાનાઓ પર રેડો કરવા માટે સૂચના આપવામાં આવી હોય છે. અધિક પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર એસઓજીના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવી છે. એસઓજીના પીઆઈ એપી ચૌધરી એસઓજીના અધિકારી માણસોની ટીમને કામે લગાડી ડિગ્રી વગરના ડોક્ટર બની ક્લિનિક ચલાવતા ઇસમોને શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચનાને આધારે ટીમના માણસો દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરતા પાંડેસરા વિસ્તારમાં 2 અલગ અલગ સ્થળોએ બોગસ તબીબો દ્વારા ક્લિનિકો ખોલી આવી પ્રવૃત્તિ કરવામાં આવી રહેલ હોવાની હકીકત મળી. જે બાતમીની એસઓજીએ પીઆઈ એપી ચૌધરીનાઓએ બંને જગ્યાએ ડમી પેમેન્ટ મોકલી ખાતરી પીએસઆઈ તપાસ કરાવતા હકીકત સત્ય જણાવેલ. જેથી આ બંને સ્થળોએ રેડો કરવા માટે એસઓજી ડીસી વાઘેલા તથા પીએસઆઈ આરએમ સોલંકીની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી. જે ટીમો તથા જિલ્લા પંચાયત હેલ્થ વિભાગના અધિકારી ડીબી કોટક, ડોક્ટર એમ કે પટેલ, ડોક્ટર પીવી સેલર નાઓએ સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ કંસારાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ રામભાઈને મળેલ બાતમીને આધારે પાંડેસરા ગોવાલક રોડ રામનગર પ્લોટ નંબર 63 જગન્નાથ ક્લિનિક નામના દવાખાનામાં રેડ કરી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી હેમાંશુ શેખર ગૌરીશંકર પંડા, ઉંમર વર્ષ 28, ધંધો મેડિકલ પ્રેક્ટિસ, રહેવાસી ઘર નંબર 65 રામનગર ગોપાલક રોડ પત્રકાર કોલોની પાંડેસરા સુરત, મૂળ વતન સરધાપુર ગામ, તાલુકો ધરાકોટ, થાણા ધરાકોટ, જિલ્લો ગંજામ, ઓરિસ્સાને ઝડપી પાડી ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ મળી કુલ કિંમત ₹27,650ની મત્તાનો મુદ્દામાલ કબજે કરેલ છે. મજકૂર આરોપીની પૂછપરછમાં તે અઠવા વિસ્તારની હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો. ત્યાં ડૉક્ટરની મદદમાં રહીને દર્દીઓને દવા આપતો હતો. જેથી પોતાને સામાન્ય બીમારીમાં કઈ દવા ઇન્જેક્શન આપવા તેની માહિતી હોય હોસ્પિટલમાંથી નોકરી છોડી 4 વર્ષથી ક્લિનિક ચાલુ કરી હોવાની હકીકત જણાવી છે. એએસઆઈ અનિલભાઈ વિંજીભાઈ, હેડ કોન્સ્ટેબલ દામજીભાઈ તનજીભાઈને મળેલ બાતમી હકીકતને આધારે સુરત પાંડેસરા વડોદ ગામ ભગવતીનગર સોસાયટી પ્લોટ નંબર 15 દુકાન નંબર 17 ગ્રાઉન્ડ ફ્લોર ખાતે નીર ક્લિનિક નામથી દવાખાનામાં રેડ કરી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી સદ્દામ શકુર બન ખાન, ઉંમર 28, ધંધો મેડિકલ પ્રેક્ટિસ, રહેવાસી નીર ક્લિનિક, દુકાન નંબર 17 પ્લોટ નંબર 15 ભગવતીનગર સોસાયટી વડોદ ગામ પાંડેસરા સુરત, મૂળ વતન રાજસ્થાન ને ઝડપી પાડી તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ મળી કુલ ₹11,979ની મત્તાનો મુદ્દામાલ કબજે કરેલ છે. મજકૂર આરોપીની પૂછપરછમાં તે ઊન અને ડિંડોલી વિસ્તારમાં આવેલ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો. ત્યાં ડૉક્ટરની મદદમાં રહ્યા દર્દીઓને દવા આપતો હતો અને સામાન્ય બીમારીમાં કઈ દવા, ઇન્જેક્શન આપવા તેની માહિતી હોય નોકરી છોડી છેલ્લા 3 વર્ષથી આ ક્લિનિક ચાલુ કરી હોવાની હકીકત જણાવી છે. આરોપીઓ વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.